રાજ્યમાં 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રાજકોટના કમિશનર દ્વારા આજ રોજ મળેલી પત્રકાર પરિષદમાં એક મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને કઈ પ્રકારની તૈયારી છે તેને લઈ વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી છે. હેવી અતિ ભારે વરસાદની પણ આગાહી તમામ જિલ્લાઓમાં જે રીતે તૈયારી થઈ છે, રાજકોટમાં પણ આપણે સિટી લેવલે પહેલા તો અમારા તમામ કર્મચારીઓની અમે રજા રદ કરવાનો નિર્ણય ગઈકાલે કરી દીધો છે. આરએમસીમાં તમામ કર્મચારીઓ જો રજા ઉપર હશે તો એમને હાજર પાછા થવાનું છે, કોઈ નવી રજા મૂકવાની નથી. બીજું, અમે તમામ ઓફિસર્સ, ખાસ કરીને ડેપ્યુટી કમિશનર્સ, એને ઝોનમાં અમે ચાલુ વરસાદે પાણી ભરાયું છે એની તમામ જગ્યાઓના સુપરવિઝનનું પણ સોંપ્યું છે. અને જે દર વર્ષની આપણી એસઓપી પ્રમાણે જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ત્યાં અમે અત્યારે સિનિયર ઓફિસર્સને આજ બપોર પછી અમે ત્યાં સ્થળ ઉપર એમને મૂકી રહ્યા છીએ. અને જેમ રેઇનની સિચ્યુએશન જે રીતે આપણને આવતી જાય, જે સિચ્યુએશન ડેવલપ થતી જાય, તે તમામ ટીમ રિસ્પોન્ડ કરી શકે એ માટે આજે 11:30થી અમારી આખી ટીમનું અમારું બ્રીફિંગ પણ અમારું શરૂ થઈ રહ્યું છે. હું આપને આ સમયે એટલું એક અપીલ કરવા માંગીશ કે જો વધારે વરસાદની સિચ્યુએશન સર્જાય કે પાણી કેવું ભરાયેલું દેખાય તો નાગરિકો પણ સાવચેતી રાખે અને જ્યાં પણ કોર્પોરેશનને મદદની જરૂર જણાય ત્યાં અમારા કંટ્રોલ રૂમ પર અમને જાણ કરતા રહે. મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને ભારે વરસાદમાં સાવચેતી રાખવા અને કોઈ પણ વિકટ કે મુશ્કેલી પરિસ્થિતિમાં આરએમસીના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે અપીલ કરી છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિઝાલા, ફૂલછપ ડિજિટલ, રાજકોટ.